મિત્રો વિક્રમ ભુવાજીના સપને આવી અને માતા મેલડી આ ગરીબ ગાંગી ઉપર ભવિષ્યવાણી કરી કે હે વિક્રમ ભુવાજી, આ ગાંગી એક સમયમાં કામરૂ દેશની શક્તિવતથી નિપુણ થઈ અને એક મહાન રાણી બની જશે. અને મિત્રો આમ જ્યારે સવાર પડી ત્યારે વિક્રમ ભુવાજી ગાંગીની પાસે જાય છે અને જઈને કહે છે કે બેટા, હવે તને કેવું લાગે છે? કે ભુવાજી, હવે તો હું એકદમ સારું મહેસૂસ કરું છું અને આ અમારા નેહડાના માણસો પણ ખૂબ જ સારા છે. કે બેટા, આ તો રાજા મેલોડી વાળાનો નેહડો છે. અને ત્યારે રાની કહે છે કે આ માતા મેલોડી કોઈ દેવી છે? કે હા બેટા, એ તો ધારે એવા કામ પાર પાડે છે. ત્યારે ગાંગી કહે છે કે ભુવાજી, તમે અને તમારો નેહડો ભલે માતાજી મેલોડીને માનતા હોય, પણ હું કોઈ માતાજી કે દેવ કે ભગવાનને માનતી નથી. અને એ માટે તમે મારી સામે આ બધી વાતો ના કરો ને તો સારું, નહીતર મને ગુસ્સો આવી જાય છે. અને ત્યારે ભુવાજી સમજી ગયા કે આને હજી તેના મા બાપના મોતનું દુઃખ છે અને એનાથી મોટું દુનિયામાં બીજું કોઈ દુઃખ નથી હોતું. એથી હસતા મોઢે કહે છે કે ભલે બેટા, હવે તારી સમક્ષ માતાજીની કે કોઈ દેવની વાત નહીં કરું. બસ. અને આટલું કહીને અને ભુવાજી તો માતાજીની સેવા કરવા ચાલ્યા ગયા. અને એવા જ ટાણે ત્યાં કોઈનો દીકરો પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહ્યો હોય છે અને એને આ વિક્રમ ભુવાની મેલોડીના મરડે લાવે છે અને લાવી અને બહાર કુબામાં ઉડાવેલો હોય છે. ત્યારે આ બાળકની હાલત જોઈ અને ગાંગી બોલી કે આ કોનું બાળક છે? ત્યારે એના મા બાપ આગળ આવીને કહે છે કે બેટા, આ તો અમારું સંતાન છે. અને ત્યારે ગાંગી બોલવા લાગી કે તમને ખબર નથી પડતી કે આ કેટલું બીમાર છે અને આ તો પોતાની જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહ્યું છે, તો તમે આને વેદની પાસે કેમ નથી લઈ જઈ રહ્યા? અને ત્યારે દીકરીના મા બાપ કહે છે કે અમારો તો વેદ, હકીમ, ડોક્ટર બધું જ આ વિક્રમ ભુવાની મેલોડી છે. ત્યારે ગાંગી બોલી કે હે કાળા માથાના માનવી, આવું કોઈ દેવ ધર્મ હોતું નથી અને આ તો બધી ખોટી વાતો છે. બાકી સાચું કહું છું, હાલે તમે આને કોઈ સારા વેદની પાસે લઈ જાઓ, નહીતર તમે તમારા દીકરાને ખોઈ બેઠો અને પછી પછતાવાનો કોઈ પાર નહીં રહે. ત્યારે પેલી બાઈ બોલી કે હે દીકરી, હજી તું વિક્રમ ભુવાજીની મેલોડીને ઓળખતી નથી. અરે આ તો ધોળા દિવસે તારા દેખાડે છે અને એટલું જ નહીં પણ વાંજિયાને દીકરા આપે છે, ઘોડિયાના કોઢ મટાડે છે અને વગર પૈસાનો વકીલ પણ મારી મેલોડી બની જાય છે. અને આ ગરીબોના દીકરા દીકરીઓના ડોક્ટર તો અમારી મેલોડી છે. બાકી અમે તો ક્યારેય કોઈ વેદ હકીમ પાસે જતા નથી, અમારો તો ડોક્ટર પણ મેલોડી છે. અને ત્યારે ગાંગી આમની સામે આમની વાતો સાંભળી અને ખડખડ હસવા લાગે અને કહે છે કે હાલ નહીં ખબર પડે, પણ હમણાં જ આ દીકરાનો પ્રાણ પંખેડો ઉડી જશે ને ત્યારે તમને મારી વાત સમજાશે. અને એટલી જ વારમાં તો વિક્રમ ભુવાજી કુબામાંથી બહાર આવ્યા અને કહે છે કે બોલો માળી, શું થયું અને આજે આટલી બધી ભીડ કેમ જામી છે? અને ત્યારે ગાંગી કહે છે કે આ દીકરો બીમાર પડી ગયો છે અને તેની જિંદગીના છેલ્લા શ્વાસ લઈ રહ્યો છે. તો હે વિક્રમ ભુવાજી, તમે આમના મા બાપને કહી દો કે કોઈ વેદ હકીમ પાસે લઈ જાય. ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે હે ગાંગી, અહીંયા વેદનો બાપ મારી માતા મેલોડી બેઠી છે અને હમણાં ભુવાજી પોતાના કુબામાં માતા મેલોડીના ધૂળના ભરીમડા પાસે લઈ જાય છે અને ત્યાં જઈ અને માતા મેલોડીને કહે છે કે હે માળી, તારી 1.5 ઝાડની કલમ લઈ અને આ દીકરાના માથે તારી ભભૂતિને પાણીમાં નાખી અને 5 અંજોળીઓ નાખું છું. પણ જોજે ઓ માળી, તારા ભુવાની અને મારી મેલોડી તારી આબરૂ ના જાય, કારણ કે તારા નામ ઉપર દૂરથી આવે છે. આટલું કહી અને વિક્રમ ભુવાજીએ જેવી આ બાળકના ઉપર 5 પાણીની અંજોળીઓ નાખીને ત્યાં તો આ છેલ્લા શ્વાસ ઉપર પડેલું બાળક પોતાની પથારીમાં બેઠું થઈ ગયું અને ઊભું થઈને રમવા લાગ્યું. અને ત્યારે આ ઘટના જોઈ અને ગામના નેહડાના અને બધા જ માણસોમાં મેલોડીનો જય જયકાર કરવા લાગ્યા. પણ ત્યારે આ ઘટના નજરો નજર જોઈ રહેલી આ ગાંગી પોતાના કાનમાં 2 આંગળીઓ નાખી અને ત્યાંથી દૂર ભાગી જાય છે. અને મિત્રો આમ ગાંગી તો ત્યાંથી ભાગી ગઈ, પણ પછી પહેલા દીકરા લઈ અને બધા પોતાના ગામમાં જાય છે. અને આમ કરતા કરતા રાત પડી. ત્યારે રાતના બધા લોકો વાળું પાણી કરી અને નિંદ્રાને આધીન બની જાય છે. અને ગાંગી એકલી જાગી છે અને અડધી રાત્રે જાગી અને માતા મેલોડીના રૂડના ધડીમલે થાય છે. અને ત્યાં જઈ અને માતા મેલોડીને 2 હાથ જોડીને કહે છે કે હે માં મેલોડી, મેં આજ દિવસ સુધી કોઈ દેવી દેવતાને માન્યા નથી, પણ આજે પહેલી વાર મને તારામાં શ્રદ્ધા જાગી છે. તો માળી, આ ગામના માણસો તો એમ પણ કહે છે કે તું દરેક માણસના ધાર્યા કામ પાર પાડે છે. તો માળી, મારે ખાલી મારું એક કામ પૂરું પાડી દે. મારે કામરૂ દેશની વિદ્યા શીખવી છે અને વિદ્યાઓ શીખવાડે
એવો કોઈક વિદ્યાવાળો માણસ મને કાલ સવારે ભેટો કરાવી દે તો માડી મારું કામ થઈ જાય. અને જો માડી તું મારું આટલું કામ પાર પાડે ને તો હું ગાંગી તને વચન આપું છું કે તારી ધજા લઈ અને ખડા પગે તારા મંદિરે ચાલતી આવી. અને આટલું કહી અને ગાંગી તો ત્યાંથી ચાલી નીકળી અને અડધી રાત્રે પાછી જઈને સૂઈ જાય છે અને નિંદ્રાને આધીન બની જાય છે. અને પછી તો ત્યાં જ તેના સપનામાં મારી ભગવતી મેળડી આવે છે અને કહે છે કે હે ગાંગી, આજે તે મારી પાસે કામરૂ દેશની વિદ્યાની માંગ તો કરી છે, પણ તને એ નહીં ખબર હોય કે કામરૂ દેશ એ કોઈ સાધારણ માણસોના નજરે તો પડતો જ નથી. અને આ વિદ્યા શીખવા એ કામરૂ વિદ્યાવાળા જંગલમાં જવું પડે છે. પણ ગાંગી, હું મેળડી છું અને મારા શરણે જે આવે ને તેને હું ક્યારેય નિરાશ કરતી નથી. માટે તને એક સંકેત આપું છું કે કાલે સવારે જો તારી પાસે કોઈ ભિક્ષા માંગવા આવે ને તો એમની સાથે તું ચાલી નીકળજે અને એ બાબાની રાત દિવસ તું સેવા પૂજા કરજે અને એમના બધા જ કામ તું પાર પાડજે. પણ ક્યારેય તેમને એમ ના કહેતી કે બાબા મને વિદ્યા શીખવાડો, અને તારું કામ કરતી જજે અને બાબાની સેવા કરતી રહેજે. અને હું મેળડી એક દિવસ એવો લાવીશ કે બાબા ખુદ તને કામરૂ દેશની તાંત્રિક વિદ્યાઓ શીખવાડવા લાગે. પણ મારા બોલને યાદ રાખજે કે તું બાબાને સામેથી વિદ્યા આપવાનું કહેતી નહીં. અને તારું કામ થઈ જાય ને તો મારી માનેલી માનતાને ભૂલી ના જતી, નહીતર ગાંધી તારા વિનાશનું કારણ હું મેળડી બનીશ. અને આટલી વાત મારી યાદ રાખજે. અને આટલું કહી અને માતાજી તો અંતર ધ્યાન થઈ ગયા. અને આમ કરતા કરતા સવાર પડી એટલે ગાંધી પોતાને આવેલા સપનાને ઘડી ઘડી યાદ કરે છે કે શું ખરેખર માતાજી મેળડી મારે વારે આવી અને મને સપને આવ્યા. અને આમ આટલું વિચારી અને તે વિક્રમ ભુવાજીની પાસે જાય છે અને ત્યાં જઈ અને કહે છે કે હે ભુવાજી, શું માતાજી મેળડી સપને આવે ખરા? અને ત્યારે વિક્રમ ભુવાજી કહે છે કે હા બેટા, માતાજી તો સપને જ આવે ને, બાકી કઈ સામે થોડા આવે. પણ ગાંગી, એક વાત હું તને કહી દઉં છું કે એક દિવસ તું કામરૂ દેશની એક મહાન વિદ્યાવાળી રાણી બની જઈશ. અને આટલું વિક્રમ ભુવાજીના મોઢેથી ત્યારે શબ્દ નીકળ્યો ને ત્યાં તો સામે ગાંગીના ડોળા ફાટી ગયા અને કહે છે એ પણ ભુવાજી, તમને તે મેં તો ક્યારેય આવી વાત નથી કરી કે મારે વિદ્યાઓ શીખવી છે. અને તમને કેવી રીતે ખબર પડી કે હું કામરૂ દેશની વિદ્યાવાળી રાણી બની જઈશ? કે મને માતા મેળડીએ પહેલા જ કહી દીધું હતું. અને વિક્રમ ભુવાજીનું આટલું વાક્ય સાંભળતા તો ગાંગી માતા મેળડીના મઢે જઈ અને પગે લાગી છે કે ખરેખર માડી તમે હાજરા હાજર છો અને હવે તમારા કહેવા પ્રમાણે થવાનું છે, કેમ કે મને પાક્કો પુરાવો તો મળી જ ગયો છે. કારણ કે વિક્રમ ભુવાજી કાંઈ જાણતા ન હતા, એમ છતાં પણ તેમને ખબર પડી ગઈ. તો માડી, આ તો તમારું પ્રણામ છે. અને આટલું કહી અને ગાંગી માતાજીની સમક્ષ આમ બોલી રહી છે, પણ ત્યાં તો બહારથી અવાજ આવ્યો, ભિક્ષામ દેહી. અને ત્યારે વિક્રમ ભુવાજી ઉભા થઈ અને ભિક્ષા આપવા જાય છે. ત્યારે ગાંગી તેમને રોકે છે કે ભુવાજી લાવો, આજે ભિક્ષા આપવા હું જાઉં છું. અને આમ ગાંગીને જેવી બહાર નીકળીને ત્યાં તો ગાંગી, તું અહીંયા? ગાંગી આશ્ચર્યમાં પડી ગઈ કે બાબા તમે? અને ત્યારે બાબા પણ બોલે કે ગાંગી તું અહીંયા? અને મિત્રો, આ તો એ જ બાબા હતા કે જેમના ઝૂંપડીએ ગાંગી રહેતી હતી. અને પછી તો બાબા કહે છે કે બેટા, તું અહીંયા કેમ આવી ગઈ? અને શું તું મારા ઉપર ગુસ્સે છે? અને શું તું ગુસ્સો કરી અને આપણી ઝૂંપડીએથી ભાગી ગઈ છો બેટા? પણ ત્યારે બહાર આવી અને વિક્રમ ભુવાજી બોલ્યા કે ના ના બાબા, આ તો તમારા ઉપર ગુસ્સે નથી થઈ, પરંતુ દીકરીની પાછળ કોઈક ચાર નરાધમો પડ્યા હતા અને તેને મારી નાખવાના પ્લાનમાં હતા. પણ આ ગાંગીને મારો ભેટો થઈ ગયો અને ગાંગી દીકરી બચી ગઈ. પણ બાબા, તમે આને કેવી રીતે ઓળખો છો? ત્યારે બાબા કહે છે કે આ અનાથ બનીને એના પછી હું એકલો જ તેનો સહારો છું. અને આ ગાંગીને અહીંયા રહેવું ગમતું હોય તો તે ભલે રહેતી, એમાં મને કાંઈ વાંધો નથી. પણ ત્યારે ગાંગીને રાત્રે આવેલું સપનું યાદ આવ્યું કે તે સમજી ગઈ કે માતા મેળડીએ કહ્યું છે કે સવારના ઉગતા સૂરજની સાથે જે ભીખા માંગવા આવે ને તેમની સેવા કરવાની છે. અને એ વિદ્યાવાળા બાબા તને વિદ્યા શીખવાડશે. અને આમ વિચારી અને ગાંગી બોલી કે બાબા, હું તમારી સાથે આવું છું, મારે અહીંયા નથી રહેવું. અને હે ભુવાજી, તમે મારી રક્ષા કરી એ બદલ તમારો દિલથી આભાર માનું છું, પણ મારા બાબા સાથે મને જવા દો, મને એમણે ખૂબ સાચવી છે. ત્યારે બાબા કહે છે કે તો કાંઈ વાંધો નહીં બેટા, ચાલ. અને મિત્રો, આમ ગાંગી પછી આ બાબાની સાથે ચાલી નીકળી. ત્યારે રસ્તામાં ચાલતી તે પૂછે છે કે બાબા, તમે આ ગામમાં દરરોજ આવો છો? કે ના બેટા, મને તો મારો હરી જે દિશા બતાવે ને એ દિશા મારા ડગલા ચાલી નીકળે છે, અને આ ગામમાં તો હું પહેલી વાર આવ્યો છું. ત્યારે ગાંગી મનમાં કહે છે કે હે બાબા, તમે પહેલી વાર આ ગામમાં નથી આવ્યા, પણ તમને તો માતા મેળડી મારા માટે ખેંચી લાવી છે. પણ બાબા, હવે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કેમ કે હું ગાંગી તમારી સાચા મનથી સેવા પૂજા કરીશ. ને મિત્રો, આમ બંને ઘરે પાછા ઝૂંપડીએ આવે છે. અને ગાંગી પહેલા તો ઝૂંપડી અને આજુબાજુનું આંગણું સાફ કરી નાખે છે અને પછી જમવાનું બનાવી નાખે છે.
અને પછી જે સમય વધે છે એમાં બાબાની સેવા કરે છે. અને આમ કરતા કરતા આ દિવસ પૂરો થઈ ગયો અને બીજા દિવસે બાબા રોજની જેમ ભિક્ષા માંગવા માટે તૈયાર થઈ ગયા. ત્યારે ગાંગી કહે છે કે બાબા, મને તમારી સાથે લેતા જાઓ, નહીતર અમારા ગામના માણસો મને એકલી જોશે ને તો ફરી મને મારી નાખશે અને મારા ઉપર હુમલો કરશે. ત્યારે બાબા કહે છે કે બેટા, શું ખરેખર એ 4 લોકો તને મારવા આવ્યા હતા? એ તારા ગામના હતા? કે હા બાબા, એ મારા જ ગામના માણસો હતા અને તેઓ એમ કહીને મારી પાછળ પડ્યા હતા કે આના મા બાપને જ્યાં પહોંચાડ્યા છે ને ત્યાં આને પણ પહોંચાડી દઈએ. અને ત્યારે બાબા કહે છે કે બેટા, તો ફરીવાર પણ તારા ઉપર હુમલો કરવા એ લોકો જરૂર આવશે. અને ત્યારે ગાંગી કહે છે કે હા બાબા, મને ખબર છે, અને જાણે જંગલી કૂતરાઓ પાછળ પડ્યા હોય ને એમ મારી પાછળ દોડ્યા હતા. પણ એ તો સારું થયું કે મારો ભેટો વિક્રમ ભુવાજી સાથે થઈ ગયો, નહીતર બાબા આજે આ આંગણામાં તમારી સામે આ ગાંગી ના ઉભી હોય, પરંતુ એની તો રાખ ઉડી ગઈ હોય. માટે એ બાબા, મારે તમારી પાસે કાંઈ નથી જોઈતું, મારે વિદ્યા પણ નથી શીખવી, પણ ખાલી બાબા મને તમારી સાથે લેતા જાઓ. અને ત્યારે બાબા કહે છે કે તારે મારી સાથે આવવાની જરૂર નથી, કેમ કે બેટા, હું તો આખો દિવસ ચાલું છું અને તું મારી સાથે ચાલીશ ને તો તું થાકી જઈશ. એના કરતા એક કામ કર, તું ઝૂંપડીમાં જા અને ઝૂંપડીમાં જે નાનકડી પાણીની માટલી પડી છે ને એમાં થોડું પાણી લઈ અને અહીંયા ભરી લાવ. કે ભલે બાબા. અને પછી પાણીની માટલી ભરી અને આવી કે લો બાબા, આ માટલીને શું કરશો? અને ત્યારે એ માટલી બાબાએ હાથમાં લીધી અને માટલીના પાણીમાં 2 ફૂંક મારી અને કહે છે, હે ગાંગી, હવે આ પાણીની માટલી રહીને એ તારી સાથે રાખજે, અને જો એ નરાધમો તારી પાસે આવે ને તો આ પાણીને એ ચારેયના ઉપર છાંટી દેજે. કે બાબા, પણ પાણી છાંટવાથી શું થશે? કે બેટા, એમાં મારી વિદ્યાથી મેં પાણીને એવું મંત્ર નાખ્યું છે કે આ પાણી એ ચારેય નરાધમોના શરીર ઉપર એક આંટો પણ પડશે ને તો તેની સાથે જ તેઓ ત્યાં ચોંટી જશે અને મૂર્તિની જેમ ત્યાં જ ઉભા રહી જશે અને તને પછી એ કાંઈ નહીં કરી શકે. અને ત્યારે ગાંગી આટલું સાંભળી અને ખુશ થઈ ગઈ અને કહે છે કે વાહ બાબા, હવે તમે આવો, મને કોઈ વાતનો ડર નથી. પછી ગાંગી એકલી વિચારે ચડી કે આ બાબા કહી ગયા છે કે પાણી છાંટીએ તો સામેવાળો ત્યાંનો ત્યાં મૂર્તિની જેમ ચોંટી જાય છે, તો એ વાતની મારે સાબિતી તો કરવી પડશે ને. તો લાય એકવાર તપાસ તો કરી લઉં છું. અને મિત્રો, આટલું વિચાર કરી અને ગાંગી જે કરે છે તે ખરેખર જોવા જેવું છે. તો મિત્રો, ગાંગીનો આગળનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું. અને મિત્રો, તમને આ વાર્તાઓ જોવી ગમતી હોય તો મિત્રો, અમારી ચેનલ અજય કાયુચેને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, કેમ કે કામરૂ દેશની ગાંગીના દરેક ભાગ આ ચેનલ પર તમને નિહાળવા મળશે. જય માતાજી.